નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 10 ની અંદર અભ્યાસ કરી રહ્યા હતા વિષય વિજ્ઞાન, ચેપ્ટર નંબર 10 પ્રકાશ, પરાવર્તન અને વક્રીભવનનો, જેની અંદર આપણે પરાવર્તનનો સંપૂર્ણ ખ્યાલ મેળવ્યા બાદ આપણે વક્રીભવનની અંદર આગળ વધી રહ્યા હતા. ત્યારે આપણે છેલ્લે જોયું કે કેવી રીતે ગોલીય લેન્સની અંદર વક્રીભવન થાય છે. ત્યારબાદ આપણે જે એના કિરણોની ચર્ચા કરી, ત્યારબાદ એમાં પ્રતિબિંબ કેવી રીતે મળે છે એની ચર્ચા કરી કે વસ્તુને કઈ જગ્યાએ મૂકવામાં આવે તો પ્રતિબિંબ આપણને કઈ જગ્યાએ મળે એની આપણે ચર્ચા કરી. જેવી જ રીતે પરાવર્તનની અંદર ગોલીય અરીસામાં આપણે ચર્ચા કરી હતી, એવી જ રીતે વક્રીભવનની અંદર આપણે ગોલીય લેન્સમાં ચર્ચા કરી કે કેવી રીતે અલગ અલગ 6 જગ્યાએ વસ્તુ મૂકવામાં આવે તો પ્રતિબિંબ આપણને કઈ કઈ જગ્યાએ મળે એની ચર્ચા આપણે કરી લીધી. હવે આપણે થોડાક આગળ વધીએ. આપણને પ્રતિબિંબ મળી ગયું, વસ્તુ ખબર છે ક્યાં છે, એનું પ્રતિબિંબ આપણને ખબર છે કે ક્યાં મળે છે, એ મળી ગયું. ત્યારબાદ જ્યારે આપણે અંતર માપવા હોય કે વસ્તુનું અંતર કેટલું, પ્રતિબિંબનું અંતર કેટલું, કેન્દ્ર લંબાઈ કેટલી છે, વક્રતા ત્રિજ્યા કેટલી છે, વસ્તુની ઊંચાઈ કેટલી છે, પ્રતિબિંબની ઊંચાઈ કેટલી છે, તો આ બધા અંતર જ્યારે માપવાના થાય આપણે, તો એ અંતર કેવી રીતે માપવા એના વિશે આપણે થોડીક જોઈએ. તો પ્રશ્ન એ રીતે પૂછાય છે કે ગોલીય લેન્સ માટે સંજ્ઞા પ્રણાલી જણાવો. ગોલીય લેન્સ માટે સંજ્ઞા પ્રણાલી જણાવો, અથવા ગોલીય લેન્સ માટે કાર્ટેશિયન સંજ્ઞા પ્રણાલી જણાવો. 2 અથવા 3 માર્કની અંદર પ્રશ્ન પૂછાય છે. સાવ સહેલો પ્રશ્ન છે. જો તમને ગોલીય અરીસાની જે સંજ્ઞા પ્રણાલી છે એ સંજ્ઞા પ્રણાલી સરખી રીતે યાદ હોય, મગજમાં બેસી ગઈ હોય, તો તમારે આમાં કાંઈ જ વધારે કરવાની જરૂર નથી. ફક્ત તમારે એ જોવાનું છે કે આની અંદર તમને પ્રતિબિંબ ક્યાં મળે છે. થોડો ઘણો ફેરફાર છે તો એ આપણે જોઈશી તો આપણને એવું લાગશે કે આ ફેરફાર કંઈ એવો ફેરફાર એવડો મોટો કહેવાય નહીં. મહત્વનો મુદ્દો એક છે કે એની કેન્દ્ર લંબાઈનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. કેમ? તો કે જ્યારે આપણે અરીસામાં માપ લેતા હતા તો અરીસાની કેન્દ્ર લંબાઈ આપણને ઋણ મળતી હતી. અરીસાની કેન્દ્ર લંબાઈ આપણને ઋણ મળતી હતી. જ્યારે આમાં કેન્દ્ર લંબાઈ આપણને ઋણ પણ મળશે અને ધન પણ મળશે. ઋણ ક્યારે મળશે અને ધન ક્યારે મળશે? તો તમે જો બહિર્ગોળ લેન્સ લ્યો, બહિર્ગોળ લેન્સ લ્યો તો બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ હંમેશા ધન હોય. કેવી હોય? ધન. અને અંતર્ગોળ લેન્સ લ્યો તો અંતર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ હંમેશા ઋણ હોય. આ 2 મુદ્દા ખાસ ધ્યાન રાખવાના. બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ હંમેશા ધન અને અંતર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ હંમેશા ઋણ. જ્યારે આગળ દાખલા ગણવાના આવે, ગણતરી કરવાની આવે, ત્યારે અંતર લેવાના આવે તો ધન અને ઋણ લેવાના થાય ત્યારે ખાસ ધ્યાન રાખવાનું કે લેન્સ બહિર્ગોળ છે તો ધન કેન્દ્ર લંબાઈ લેવાની, લેન્સ અંતર્ગોળ છે તો ઋણ કેન્દ્ર લંબાઈ લેવાની. ઘણી વખત 1 માર્કમાં પ્રશ્ન પણ પૂછાય છે અથવા તો વિકલ્પના સ્વરૂપમાં પૂછાય છે કે બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ અથવા તો અંતર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ ધન હશે કે ઋણ. તો ત્યારે આપણે ખાસ ધ્યાન રાખવાનું કે બહિર્ગોળ લેન્સ હોય તો કેન્દ્ર લંબાઈ ધન મળશે, અંતર્ગોળ લેન્સ હોય તો કેન્દ્ર લંબાઈ ઋણ મળશે. બંને લેન્સની મદદથી આપણે કાર્ટેશિયન સંજ્ઞા પ્રણાલી સમજી શકીએ છીએ. એમાં કાંઈ ફેરફાર પડે નહીં. બહિર્ગોળ લેન્સ અને અંતર્ગોળ લેન્સ 2 અલગ અલગ લ્યો તો એમાં થોડુંક જે પ્રતિબિંબ અલગ અલગ જગ્યાએ મળે છે તો એ જ ખાસ જોવાનું થાય. બાકી સંજ્ઞા પ્રણાલીમાં એવું બધું કાંઈ છે નહીં. જેમ અરીસામાં આપણે સંજ્ઞા પ્રણાલી જોઈએ એવી જ રીતે અહીંયા પણ આ સંજ્ઞા પ્રણાલી આપણે જોઈએ તો એમાં આપણે કાર્ટેશિયન સંજ્ઞા પ્રણાલીમાં આપણે આલેખ સાથે સરખાવી હતી કે આ રીતે જે આલેખ હોય એ આલેખની સાથે આપણે સરખાવી હતી કે જેની આ રહી x અક્ષ અને આ રહી y અક્ષ. રેડી?
એક્સ અક્ષ અને વાય અક્ષ, આ એક્સ ડેશ થઈ છે, આ એક્સ થઈ છે, આ વાય ડેશ થઈ છે ને આ વાય. આલેખની આપણને બધાને માહિતી છે જ, જેમાં આપણે આલેખની અંદર ઉગમ બિંદુને સંદર્ભથી આપણે બધા જ અંતરો માપીએ છીએ, એમ અહીંયા લેન્સની અંદર આપણું ઉગમ બિંદુ થશે પ્રકાશીય કેન્દ્ર O. અહીંથી વચ્ચેથી બધા અંતર માપવાના છે. ક્યાંથી? વચ્ચેથી પ્રકાશીય કેન્દ્ર O થી. હંમેશા ધ્યાન રાખવાનું, લેન્સ હોય તો પ્રકાશીય કેન્દ્ર O થી માપવાનું, અરીસો હોય તો ધ્રુવ P થી માપવાના. બધા જ અંતરો કેને અનુલક્ષીને માપવાના છે? પ્રકાશીય કેન્દ્ર O. પછી ભલે એ અંતર્ગોળ લેન્સ હોય કે બહિર્ગોળ લેન્સ હોય, આ સપાટી આટલું અંતર પણ આમાં એડ થશે. અહીંથી અંતર ક્યારેય માપવાના નહીં, પ્રકાશીય કેન્દ્ર O થી. જો એના માટે આપણે વચ્ચે લીટી દોરી જ છીએ કે M અને N જે બે લેન્સની સપાટીને જુદી પાડતી આપણે કરી નક્કી લીટી લાઈન, તો એનાથી જ અંતર આપણે માપવાના. એટલે અહીંયાથી આપણે એક લાઈન નીચે દોરી લેવાની ડેશ ડેશ વાળી, એટલે જેનાથી આપણને અંતર માપવામાં ક્યારેય તકલીફ પડે નહીં. રેડી? કમ્પ્લીટ? અહીંયા સુધી તો પહેલો મુદ્દો એક ખાસ ધ્યાન રાખવાનો કે બધા જ અંતરો પ્રકાશીય કેન્દ્ર O ને અનુલક્ષીને માપવાના. અરીસાનું લેન્સનું પ્રકાશીય કેન્દ્ર O તમે અહીંયા મૂકો આલેખમાં, એટલે ઉગમ બિંદુ O થઈ ગયું. તો એમાં જે ઉગમ બિંદુથી જમણી તરફ એક્સ અક્ષ ઉપર જાવ તો ધન મળે, ઉપરની તરફ જાવ તો ધન મળે, ડાબી તરફ એક્સ અક્ષ ઉપર જાવ તો ઋણ મળે, નીચેની તરફ જાવ તો ઋણ મળે. એવી જ રીતે આમાં કેવી રીતે? તો આ ઉગમ બિંદુ થઈ ગયું. ઉગમ બિંદુમાંથી એક રેખા પસાર થાય જેને આપણે નામ આપ્યું છે મુખ્ય અક્ષ. શું નામ આપ્યું છે? મુખ્ય અક્ષ. તો એ જે મુખ્ય અક્ષ છે, તો મુખ્ય અક્ષને અનુલક્ષીને આપણે અંતરો લઈશી. બીજી વસ્તુ, પહેલી વસ્તુ ઉગમ બિંદુ પ્રકાશીય કેન્દ્ર O ને સંદર્ભમાં જ બધા જ માપ લેવાના છે. એવી જ રીતે મુખ્ય અક્ષને અનુલક્ષીને બધા માપ લેવાના છે. એટલે કે મુખ્ય અક્ષને અનુલક્ષીને લઈએ તો આ મુખ્ય અક્ષ રહી એ આલેખમાં મૂકો તો એ એક્સ અક્ષ થઈ છે. મુખ્ય અક્ષને તમે આલેખમાં મૂકશો એટલે એ થઈ છે એક્સ અક્ષ, અને જ્યાં M અને N વાળી ઊભી લાઈન છે એ આલેખમાં મૂકશો એટલે થઈ છે વાય અક્ષ. એટલે થઈ ગયું એક્સ અક્ષ વાય અક્ષ, પ્રકાશીય કેન્દ્ર O એટલે ઉગમ બિંદુ. આલેખ થઈ ગયો. તો જેમ આલેખની અંદર તમે જોતા હતા કે જમણી તરફ એક્સ અક્ષ ધન હોય, ડાબી તરફ એક્સ અક્ષ ઋણ હોય, ઉપરની તરફની એટલે કે વાય અક્ષ ઉપરની તરફની ધન હોય, નીચેની તરફની વાય અક્ષ ઋણ હોય. તો એવી જ રીતે આની અંદર જે પ્રકાશીય કેન્દ્ર O થી એક્સ અક્ષ ઉપર તમે જમણી બાજુના અંતરો માપશો તો આ બધા જ અંતરો ધન આવશે. પ્રકાશીય કેન્દ્ર O થી ડાબી તરફના અંતરો ઋણ માપશો તો આ બધા અંતરો ઋણ આવશે. પછી મુખ્ય અક્ષથી ઉપરની તરફના અંતરો એટલે કે વસ્તુની ઊંચાઈ માપવાની હોય, ઉપરની તરફના અંતરો એટલે ઊંચાઈ માપશો તો મુખ્ય અક્ષથી ઉપરની તરફ હશે તો ધન આવશે, મુખ્ય અક્ષથી નીચેની તરફ હશે તો ઋણ આવશે. સમજાય છે? ફરીથી એક વખત ધ્રુવ O થી પ્રકાશીય કેન્દ્ર O થી જમણી તરફ મુખ્ય અક્ષ ઉપરના અંતરો માપશો કે જમણી તરફના અંતરો માપશો તો ધન લેવાનું થાય. પ્રકાશીય કેન્દ્ર O થી ડાબી તરફના લઈશો તો ઋણ લેવાનું થાય. મુખ્ય અક્ષને ઉપરની તરફના લઈશો તો ધન, મુખ્ય અક્ષને નીચેની તરફના અંતરો લઈશો તો ઋણ મળશે. રેડી? કમ્પ્લીટ? હવે આગળ આપણે જઈએ તો એની અંદર આપણે જોઈએ તો અંતરો બધા માપવાના થાય છે. એ ધન કેવી રીતે આવે, ઋણ કેવી રીતે આવે, એ બધું થઈ ગયું. હવે વસ્તુને સંદર્ભમાં જોઈએ તો વસ્તુને હંમેશા લેન્સની ડાબી તરફ જ મૂકીએ છીએ. એક વસ્તુ યાદ રાખવાની, નિયમ કરી લેવાનો કે વસ્તુ હંમેશા કઈ બાજુ મૂકવાની? લેન્સની ડાબેની તરફ, ડાબી બાજુએ. લેન્સની ડાબી બાજુએ મૂકો એટલે હવે વસ્તુના સંદર્ભમાં અંતર લેવા હોય
તો વસ્તુ તરફના અંતરો, લેન્સથી વસ્તુ તરફના અંતરો ઋણ થશે, લેન્સથી વસ્તુની સામેની બાજુના અંતરો ધન થશે. રેડી? કમ્પ્લીટ. આગળ હવે આપણને ખબર છે કે જે બાજુ વસ્તુ હોય એ બાજુથી કિરણો આવતા હોય પ્રકાશના, એ બાજુથી પ્રકાશના કિરણો અરીસા ઉપર આપાત થાય છે. એટલે વસ્તુ ડાબી તરફે તો કિરણ પણ કઈ બાજુથી આવશે? ડાબી તરફ. એટલે કિરણ આમ જશે. ડાબી બાજુથી કિરણ આવતા હોય લેન્સ તરફ જાય એટલે આમ જાય. તો હવે આપાત કિરણની દિશાને આપણે અનુલક્ષીને લઈએ તો આપાત કિરણની દિશામાં જે અંતર માપવામાં આવે, એટલે કે આપાત કિરણ આ બાજુ જાય છે તો આ બાજુના અંતરો માપવામાં આવે તો એ અંતરો ધન આવશે. આપાત કિરણની દિશા એટલે આ બાજુની દિશા, ખાસ ધ્યાન રાખજો. અંતરો તમારે ક્યાંથી માપવાના છે? અહીંથી. એટલે અહીંથી તમે આમ જાવ હો, આપાત કિરણ આમ જાય છે, તમે આમ જાવ હો તો આમના અંતરો ધન લેવાના આવશે. અહીંથી તમે આ બાજુ જાવ હો એટલે આમ અંતર, આમ દિશા થઈ તો આપાત કિરણથી વિરુદ્ધ દિશા થઈ તો આપાત કિરણની વિરુદ્ધ દિશાના અંતરો છે એ ઋણ લેવાના થશે. ખાસ ધ્યાન રાખવાનું, આપાત કિરણની દિશાના અંતરો ધન છે. તો હવે તમે એમ કહીશો કે આપાત કિરણ અહીંથી આવે તો આ ધન નથી લેવાનું. આપાત કિરણની દિશા આમ જાય છે, અંતર તો તમારે ક્યાંથી માપવાનું છે? પ્રકાશીય કેન્દ્ર O થી. તો O થી તમે આમ જાઓ તો ધન, O થી આ બાજુ આવો તો ઋણ. એટલે આપણે ખાસ ધ્યાન રાખવાનું કે આપાત કિરણની દિશાને અનુલક્ષીને તમને વિકલ્પ પૂછાઈ જાય કે આપાત કિરણની દિશાના અંતરો કેવા હોય, કે આપાત કિરણની વિરુદ્ધ દિશાના અંતરો કેવા હોય, તો ખાસ ધ્યાન રાખવાનું આપાત કિરણની દિશાના અંતરો ધન હશે અને આપાત કિરણની વિરુદ્ધ દિશાના અંતરો ઋણ હશે. બાકી તમે જ્યારે માપતા હોય આકૃતિ લઈને તો હંમેશા તમારે અહીંથી જ લેવાનું કે O થી જમણી તરફ જાઓ ધન મળે, O થી ડાબી તરફ જાઓ ઋણ મળે, ઉપરની તરફ જાઓ તો ધન મળે, નીચેની તરફ જાઓ તો ઋણ મળે. ખાસ એ જ રીતે માપવાનું થાય. એટલે તમે આ O ને તમારે આલેખનું ઉગમ બિંદુ O લઈ લેવાનું, આ મુખ્ય અક્ષને x અક્ષ લઈ લેવાની, લંબને તમારે લઈ લેવાનું y અક્ષ. આ લંબ થશે એટલે તમને ક્યારેક એવી રીતે પણ કીધેલું હોય કે મુખ્ય અક્ષને લંબ ઉપરની તરફ ન દે, મુખ્ય અક્ષને લંબ અંતરો કેવા હશે? ધન હશે. ધન કયા? તો કે લંબ ઉપરની તરફના, અને મુખ્ય અક્ષને લંબ નીચેની તરફના અંતરો ઋણ હશે. કમ્પ્લીટ. અહીંયા આપણે જોઈએ તો જેમ આપણે અરીસામાં વસ્તુ અંતર પ્રતિબિંબ અંતરને લીધા હતા, કેન્દ્ર લંબાઈ લીધી હતી, એવી જ રીતે અહીંયા પણ વસ્તુ અંતર પ્રતિબિંબ અંતર કેન્દ્ર લંબાઈનું વક્રતા ત્રિજ્યાનું આપણે થોડુંક લઈ લઈએ. તો પહેલા જ કીધું આપણે કે જ્યારે કેન્દ્ર લંબાઈ માપવાની થાય તો લેન્સ હશે, બહિર્ગોળ લેન્સ હશે તો કેન્દ્ર લંબાઈ ધન આવશે. કેમ? તો કે આપણને ખબર છે કે બહિર્ગોળ લેન્સમાં અનંત અંતરેથી જ્યારે કિરણો આવતા હોય ત્યારે એ ક્યાંથી પસાર થાય છે? મુખ્ય કેન્દ્ર F2 માંથી, મુખ્ય કેન્દ્ર F2 માંથી. અને મુખ્ય કેન્દ્ર F2 ક્યાં હશે? જમણી બાજુ. તો જમણી બાજુના અંતરો કેવા હોય? ધન. એટલા માટે કેન્દ્ર લંબાઈ F ધન લેવાની થાય. કારણ પણ આવી ગયું જો આમાં કે બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ હંમેશા ધન કેમ હોય છે? તો કે બહિર્ગોળ લેન્સમાં જ્યારે અનંત અંતરેથી આવતા કિરણો રહ્યા વક્રીભવન પામીને F2 માંથી પસાર થાય છે, જે જમણી બાજુ છે, અને લેન્સની અંદર જમણી બાજુના અંતરો ધન લેવામાં આવે છે, તેથી કેન્દ્ર લંબાઈ ધન હોય છે. એવી જ રીતે અંતર્ગોળ લેન્સ હોય તો અંતર્ગોળ લેન્સમાં આપણને ખબર છે કે અંતર્ગોળ લેન્સમાં પાછા ખેંચી આપણે અને જે બાજુ વસ્તુ હોય એ બાજુના મુખ્ય કેન્દ્ર F1 માં અપકેન્દ્રિત થાય છે. એટલે આ બાજુ છે લેન્સની ડાબી બાજુ મળે છે, એટલા માટે ઋણ લેવામાં આવે છે. રેડી? હવે વસ્તુ તમે અહીંયા મૂકો, ધારો કે 2F1 થી થોડેક દૂર વસ્તુ મૂકી, તો આ બાજુ વસ્તુ મૂકી તો ક્યાંથી અંતર માપવાનું? પ્રકાશીય કેન્દ્ર O થી. અંતર માપવા માટે તમે ધારો કે આ જે વચ્ચેની લીટી છે ને એને આવી રીતે લાઈન મોટી કરી નાખું, નીચે સુધી લંબાવી દો ડેશ ડેશમાં. હવે તમે અંતર કેવી રીતે માપશો? આ બાજુથી આમ જઈશો તો આ બાજુથી તમે જ્યારે આમ જાઓ હો તો આ ડાબી તરફ થયું ને, પ્રકાશીય કેન્દ્ર O થી ડાબી તરફ આવ્યા તો ડાબી તરફના અંતરો કેવા હશે? ઋણ. તો U કેવું આવશે? માઇનસ આવશે.
યુ કેવું આવશે? માઇનસ. વસ્તુ અંતર કેવું આવશે? ઋણ આવશે. રેડી? હવે એનું પ્રતિબિંબ તમને મળશે સામેની બાજુ. F2 F1 થી દૂર હતું તો ક્યાં મળે છે? F2 અને 2F2 ની વચ્ચે, એટલે કે અહીંયા મળે છે. તો આ કઈ બાજુ થયું? જમણી તરફ થયું. તો અહીંયાથી એક તમે અહીંથી એક ડેશ વાળી લાઈન અહીંયા લઈ લ્યો, અહીંથી ડેશ વાળી છે જ, અહીંથી અંતર માપો V. તો V કેવું આવશે? પ્રતિબિંબ અંતર ધન. કેમ? તો કે જમણી બાજુ જઈ. કઈ બાજુ જઈ? જમણી બાજુ જઈ. તો ધન મળશે. રેડી? વક્રતા ત્રિજ્યાની વાત કરીએ. ત્રિજ્યા વક્રતા ત્રિજ્યા આ બાજુ તમે માપો 2F1 તો ઋણ આવે, આ બાજુથી માપો તો ધન આવે. પણ વક્રતા ત્રિજ્યા 2 હોય એટલે ખાસ ધ્યાન રાખવાનું કઈ સપાટીની કીધી છે, એટલે ખાસ એમાં ધ્યાન રાખવાનું. વક્રતા ત્રિજ્યાને આપણે અત્યારે નિશાની દર્શાવવાની નહીં, જ્યારે જરૂર પડે ત્યારે જ નિશાની દર્શાવવાની. અને વક્રતા ત્રિજ્યા સરળતાથી લેવી હોય તો કઈ રીતે લેવાની? તો કે તમારે જે કેન્દ્ર લંબાઈ તમને જે મળી એને અનુલક્ષીને લઈ લ્યો તો પણ કંઈ વાંધો નહીં. કેન્દ્ર લંબાઈ ધન હોય તો વક્રતા ત્રિજ્યા ધન લ્યો, કેન્દ્ર લંબાઈ ઋણ હોય તો વક્રતા ત્રિજ્યા ઋણ લ્યો. જે રીતની અનુકૂળતા છે એ રીતે કેન્દ્ર લંબાઈ લેવા વક્રતા ત્રિજ્યા લેવાની, અથવા તો વક્રતા ત્રિજ્યા આપેલી જ હોય તો એ પ્રમાણે લેવાની. રેડી? એટલે લેન્સની અંદર કાર્ટેશિયન સંજ્ઞા પ્રણાલી, તમે અરીસાની કાર્ટેશિયન સંજ્ઞા પ્રણાલી સમજી ગયા હોય એટલે સાવ સહેલી જ છે, કાંઈ જ ફેરફાર નથી, એના જેમ જ છે. એટલે ખાસ ધ્યાન રાખવાનું. તો ફરીથી એકવાર જોઈ લઈએ કે પ્રકાશીય કેન્દ્ર O થી જમણી તરફના અંતરો ધન લેવાના, પ્રકાશીય કેન્દ્ર O થી ડાબી તરફના અંતરો ઋણ લેવાના, મુખ્ય અક્ષની ઉપરની તરફના અંતરો ધન લેવાના. કેવા લેવાના? ધન. ઉપરની તરફના. નીચેની તરફના અંતરો લેવાના ઋણ. આ નીચેની બાજુના જેમ અંતરો માપી એ ઋણ લેવાના. એટલે મુખ્ય અક્ષથી ઉપરની તરફના અંતરો ધન, નીચેની તરફના અંતરો ઋણ લેવાના થઈશે. આપાત કિરણની દિશાને અનુલક્ષીને હોય તો આપાત કિરણની દિશામાં જે અંતરો માપવામાં આવે, આ બાજુ આમ જતા હોય, આપાત કિરણ આમ જ જાય છે વસ્તુ હશે એટલે આમના અંતરો ધન હશે, અને વિરુદ્ધ દિશાના એટલે કે અહીંથી તમે અંતરો માપશો તો એ ઋણ હશે. એટલે કે વિરુદ્ધ દિશાના અંતરો ઋણ લેવાના થાય. આપાત કિરણની દિશાના અંતરો ધન, આપાત કિરણની વિરુદ્ધ દિશાના અંતરો ઋણ. કમ્પ્લીટ. અને બીજી પોઈન્ટ એક ખાસ ધ્યાન રાખવાનું કે બહિર્ગોળ અને અંતર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈનું, બહિર્ગોળ લેન્સ હશે તો એની કેન્દ્ર લંબાઈ હંમેશા ધન મળશે, અંતર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ હંમેશા ઋણ મળશે. કમ્પ્લીટ. તો આ હતી આપણી આખી કાર્ટેશિયન સંજ્ઞા પ્રણાલી. 2 અથવા 3 માર્કમાં પૂછાય. 2 માર્કમાં પૂછાય તો ખાલી 4 મુદ્દા લખી નાખો તો પણ ચાલે, પણ 3 માર્કની અંદર પૂછાય તો આકૃતિ દોરવી પડે. આકૃતિ તમે કોઈ પણ લઈ શકો, બહિર્ગોળ લેન્સની પણ લઈ શકો અને અંતર્ગોળ લેન્સની પણ લઈ શકો. બંને આકૃતિ દોરવાની જરૂર નથી, કોઈ પણ એક લેન્સની આકૃતિ દોરીને તમે પણ દર્શાવી શકો. અથવા સ્પષ્ટતા કરી હોય કે બહિર્ગોળ લેન્સની અંદર કેન્દ્ર સંજ્ઞા પ્રણાલી સમજાવો તો બહિર્ગોળ લેન્સ દોરવાનો, અંતર્ગોળ લેન્સની અંદર સમજાવવાનું કે તો અંતર્ગોળ લેન્સ, બાકી ગોળીય લેન્સ કે તો તમારી કોઈ પણ આકૃતિ તમે દોરી શકો. પણ ખાસ ધ્યાન રાખવાનું, અંતરો ધન ક્યારે લેવા, ઋણ ક્યારે લેવા એમાં ગોટાવાનું નથી. એક જ વસ્તુ યાદ રાખવાની કે લેન્સની અંદર પ્રકાશીય કેન્દ્ર O ને અનુલક્ષીને અંતરો લેવાના. O થી જમણી તરફના અંતરો ધન લેવાના, ડાબી તરફના અંતરો ઋણ. પછી મુખ્ય અક્ષ લઈ લેવાની, મુખ્ય અક્ષથી ઉપરની તરફની ઊંચાઈઓ હોય એ ધન લેવાની અને નીચેની તરફની ઊંચાઈઓ હોય એ ઋણ લેવાની. કમ્પ્લીટ. રેડી? તો અહીંયા આપણે આટલું રાખીએ. હવે આગળનો ટોપિક છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.